જય ભારત મિત્રો, થોડા સમય પહેલાં પેટા ચૂંટણીમાં ભારતના ઇલેક્શન કમિશનરે એવું કહ્યું હતું કે પોલિંગ બૂથમાં સીસીટીવી કેમેરા રાખવાથી માતાઓ બહેનોની પ્રાઇવસી જોખમમાં મુકાય। તો પ્રશ્ન એ થાય કે ગઈકાલે તારીખ 9/9/2025ના રોજ ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સમયે ભારતની નામાંકિત સાંસદશ્રીઓ માતાઓ બહેનોએ મતદાન કર્યું અને બધી જ માતાઓ બહેનોના ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સંપૂર્ણ ભારતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા। તો શું આ સાંસદશ્રીઓ એ કોઈની માતા બહેનો દીકરીઓ નહોતી અને ગઈકાલે એમની પ્રાઇવસી જોખમમાં ના મુકાણી? અને બીજું કે જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ એમાં બધા જ સાંસદશ્રીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું। તો ઇલેક્શન કમિશનરને મારો એ પ્રશ્ન છે કે ભારતની 145 કરોડની જનતા માટે બેલેટ પેપરથી ચૂંટણી શા માટે નથી થતી? આવી દોગલાપણાની નીતિ શા માટે અપનાવવામાં આવે છે? અને જ્યારે ભાજપ સત્તામાં નહોતી અને કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભાજપ જોરજોરથી ઈવીએમ મશીન હટાવવાની વાતો કરી રહી હતી અને જ્યારે સત્તામાં આવી ત્યારે મૌન થઈ ગઈ। અને ગઈકાલે ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ સાંસદશ્રીઓએ કે મિનિસ્ટરોએ બેલેટ પેપરનો પક્ષ રાખતા હોય એવું એક પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી। તો શા માટે બંને પાર્ટીઓ મૌન છે? એટલા માટે જનતા જ્યારે જાગે છે ત્યારે એ જરૂર સમયે જવાબ આપતી હોય છે। જય ભારત।